સ્ટેન્ડર્ડ 8 ગુજરાતી વર્કબુક ચેપ્ટર 8 સેમેસ્ટર સેકન્ડ જીવતી દીવા દાંડી। પહેલો પ્રશ્ન છે કે નીચેના હરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલું છે લાઇમ રોક પાસેના સમુદ્રમાં નૌકા વિહાર કરતા 4 તોફાની કિશોરોને કોણે બચાવ્યા? એ 4 તોફાની કિશોર હતા, તે નૌકા વિહાર કરતા હતા સમુદ્રમાં, તો એને કોને બચાવ્યા? तो आइडा ल्यूसे इन्हें बचाया, तो ए ऑप्शन सही हो जाएगा। दूसरा है आइडाए 4 किशोरोना जान बचाव्या त्यारे तेने लाइम रॉक पर આવ્યાને કેટલો સમય થયો હતો? તેને કેટલો સમય થયો હતો? 3 મહિના થયા હતા। આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન કે 2 નવયુવાન સૈનિકોની જિંદગી બચાવવા બદલ અમેરિકાના કોણે લાઇટ હાઉસ અને દીવા દાંડીમાં જઈને આઈડાની મુલાકાત લીધી? તો કોને લીધી? રાષ્ટ્રપતિએ લીધી। આગળ આપેલું છે ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલું છે તોફાની આબોહવા હોવા છતાં, કે તોફાની સમુદ્રમાં તોફાન ઉઠતો હતો તો બી છતાં 4 તોફાની કિશોરો સમુદ્રમાં નૌકા વિહાર કરતા હતા। સમુદ્રના ઉછળતા મોજની ઝાપટને કારણે હોડી ઊંધી થઈ ગઈ। એટલો મોટો સમુદ્રમાં મોજનો ઉફાન હતો તો હોડી હે ની નાવ હે એ ઊંધી થઈ ગઈ। 4 છોકરાઓ હોડીમાં થાકીને લોથપોથ બેઠા હતા। ચોથું, ઘણા બધા લોકોને મોતના મોંમાંથી બચાવવા બદલ આઈડાની કીર્તિ ચારે બાજુ પસરી હતી। તેની પ્રશંસા થઈ રહી હતી આઈડાની। આઈડા સીધી સાદી છોકરી હતી, તેને પ્રસિદ્ધિની બિલકુલ ઈચ્છા ન હતી। પિતા અપંગ બની જવાથી કુટુંબની જિમ્મેદારી આઈડાને શિરે આવી। આઈડાએ પહેલા 2 શુદ્ધ સૈનિક નૌકામાં લીધો અને પછી બીજાને। આઈડાએ પોતાના જીવન કાળ દરમિયાન 23 વ્યક્તિઓની જિંદગી બચાવી હતી। તો આઈડાએ જીવનમાં 23 વ્યક્તિઓની જિંદગી બચાવી હતી। આગળ આપેલું છે રાઈટ રોંગ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો। પહેલું છે 4 કિશોરીની જિંદગી બચાવવાનો આનંદ આઈડાને મોં પર વર્તાતો હતો, તો રાઈટ છે। આઈડા અને તેની માં મસાલામાં કદી તેલ ખલાસ થઈ જવા દેતી નહીં, તો રાઈટ હે। લોકો સમુદ્રની યાત્રા પૂરી કરે તેની જવાબદારી મારા પર છે એ વિચારી આઈડાને આનંદ ન થતો, તો ગલત છે। આઈડાને પ્રસિદ્ધિની વધારે ઈચ્છા હતી, તો એ બી ગલત છે। પ્રસિદ્ધિની કોઈને ઈચ્છા નહોતી। આગળ આપેલું છે ચોથું પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું છે આઈડાના પિતા શાનો વ્યવસાય કરતા હતા? તો આઈડાના પિતા કપ્તાન અને દીવાદાંડીના રક્ષક હતા। બીજું છે આઈડાના પિતા શાની બીમારીને કારણે અપંગ થઈ ગયા? તો આઈડાના પિતા વાની બીમારીને કારણે અપંગ થઈ ગયા। આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, નવયુવાન સૈનિકોને ફોર્ટ એડમ પહોંચીને આઈડાનો આભાર કેવી રીતે વ્યક્ત કર્યો? કે નવયુવાન સૈનિકોએ ફોર્ટ એડમ પહોંચીને બીજે દિવસ આઈડાને ધન્યવાદ મોકલી આપતો એક પત્ર લખ્યો અને $218ની રકમ પણ ઇનામ રૂપે મોકલી। ધન્યવાદ આપતો એક પત્ર મોકલ્યો ને એને $218ની રકમ પણ બી ઇનામ રૂપે મોકલી હતી। હંગામી નિમણૂક એટલે શું? તો હંગામી નિમણૂક એટલે થોડા વખત માટે જ કામચલાઉ ધોરણે
કોઈ કામ માટે કે નોકરી માટે રાખવું, થોડા સમય માટે જ કેને કે કામ ચલાવવું એ કહેવાય. પાંચમું, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું છે, અયડાના શિરે કુટુંબની જવાબદારી કેમ આવી પડી? તો અયડાના પિતા કપ્તાન અને દીવા દાંડીના રક્ષક હતા. તેમના પગારથી તેમનું ઘર ચાલતું હતું. લાઇમ રોક પર આવ્યાને થોડા સમય બાદ તેના પિતા વાની બીમારીને કારણે અપંગ બની ગયા. તેથી અયડાની મા, ભાઈઓ અને બહેનો સાથેના કુટુંબની જવાબદારી તેના શિરે આવી પડી. કેના પિતાને વાની બીમારીને કારણે અપંગ થઈ ગયા એટલે અયડાને કુટુંબની જિમ્મેદારી એને માથે આવી ગઈ હતી. આગળ આપેલું છે બીજું પ્રશ્ન, અયડા લાઇટ હાઉસમાં કઈ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી? તો ક્યારેક સમુદ્રના મોજોની ઝપટો અયડાના ઘરની બારીઓ સુધી એવી રીતે અથડાતી કે બહાર કશું દેખાતું નહીં. અયડાનો પરિવાર ભૂખ્યો હોવા છતાં ભોજન પહોંચાડનારી નૌકા ઉછળતા મોજને કારણે તેમને ભોજન પહોંચાડી શકતી નહીં. અયડા લાઇટહાઉસમાં આવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી. ત્યાં મોજો એટલી જોરદાર આવતી હતી કે બારીઓથી ટકરાતી હતી ને જે એને ભોજન પહોંચાડતી નૌકા હતી એ બી ઉછળતી હતી એટલે ભોજન બી પહોંચાડી નહીં શકતી હતી. એટલે અયડા લાઇટ હાઉસમાં આવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી. ત્રીજો પ્રશ્ન છે, અયડા માટે ગૌરવની ક્ષણ કઈ હતી? તો બે નવયુવાન સૈનિકોને તોફાની સમુદ્રમાંથી બચાવી લીધા પછી ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીસ સિમ્પસન ગ્રાન્ટે છેક લાઇટ હાઉસમાં જઈને તેની મુલાકાત લીધી. એ ક્ષણ અયડા માટે ગૌરવની હતી. કેને અમેરિકાના રાષ્ટ્રપતિ એને મળવા આવ્યા, એને ગૌરવની વાત હતી. આગળ આપેલું છે છઠ્ઠું, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. પહેલું છે, શ્રીમદ છોકરાઓએ અયડાને આર્થિક મદદ કેમ ન કરી? તો શ્રીમદ લોકોને ગરીબીની હાલાકીની ખબર હોતી નથી. દુઃખીના દુઃખની વાતો દુઃખી જ સમજી શકે છે. શ્રીમંત છોકરાઓ પણ પોતાની શ્રીમંતાઈની મગરૂબીમાં અયડાના પરિવારની ગરીબીનો વિચાર કરી શક્યા નહીં. તેઓએ ધારત તો અયડાને મદદ કરી શકત, પણ તેઓએ એવો વિચાર સુદ્ધા ન આવ્યો નહીં આવ્યો અને અયડાને તેમણે આર્થિક મદદ ન કરી. આગળ આપેલું છે બીજું પ્રશ્ન, કઈ ઘટના બાદ લોકોને સૌપ્રથમ અયડાની બહાદુરીની ખબર પડી? તો અંધારી રાતે ખાડી પાસેના ફોર્ટ એડમ તરફ જઈ રહ્યા બે સૈનિકોની હોડી સમુદ્રમાં આવેલા તોફાનના કારણે ઊંધી પડી ગઈ. ફસાયેલા સૈનિકોની બૂમ સાંભળીને અયડાએ તેમને બચાવી લીધા. આ ઘટના પછી લોકોને સૌપ્રથમ અયડાની બહાદુરીની ખબર પડી કે અયડાએ બે સૈનિકોને બચાવ્યા. આગળ આપેલું છે સાતમો પ્રશ્ન, કે રેખાંકિત શબ્દની જગ્યાએ ક્રોસમાં આપેલો શબ્દ મૂકી વાક્યમાં જરૂરી પરિવર્તન કરી વાક્ય લખો. કે આ જે ક્રોસમાં આપેલું છે એ શબ્દ લખવાનું છે અને થોડું બહુ પરિવર્તન કરવાનું છે. પહેલું છે, ધસમસતા સમુદ્રના મોજા ન્યૂફોર્ટ બંદરના કિનારા સાથે અથડાતા હતા. તો મોજું, તો વાક્ય તે મોજા की जगह મોજું લખવાનું છે. ધસમસતું સમુદ્રનું મોજું ન્યૂફોર્ટ બંદરના કિનારા સાથે અથડાતું હતું.
કિશોરો તો બચાવ બચાવ બૂમો પાડવા લાગ્યા. તો કિશોર લખવાનું છે. કિશોર તો બચાવ બચાવ બૂમો પાડવા લાગ્યો. અમે ભૂખ્યા હોવા છતાં અમને ભોજન પહોંચાડતી નૌકા અમારા સુધી પહોંચતી શકતી નહીં. હું અમેની જગ્યા લખવાનું હું ભૂખી હોવા છતાં મને ભોજન પહોંચાડતી નૌકા મારા સુધી પહોંચી શકતી નહીં. સૈનિકો એક હાથથી સૈનિક લાકડાના પાટિયાના સહારે તરતો હતો. કે એક હાથથી સૈનિકો લાકડાના પાટિયાના સહારે તરતા હતા. બે સૈનિક હતા એટલે તરતા હતા. છોકરો હોડીમાં થાકીને લોથપોથ બેઠો હતો. તો છોકરા હોડીમાં થાકીને લોથપોથ બેઠા હતા. આગળ આપેલું છે ક્રોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ગાલા પાગોસ ટાપુઓ પર અનેક જાતની રંગબેરંગી માછલીઓ અને જાત જાતના પક્ષીઓ મળી આવે છે. ડાર્વિને દરિયાના ચળકતા કાળા રંગના ઇગુઆનાસ પ્રાણીને પૃથ્વી પરનું કદરૂપું પ્રાણી કહ્યું છે. 30 ફ્લેમિંગોની એક ટુકડી 6 ની હારમાં ગોઠવાઈને મધુર અવાજ કરતી તાલબદ્ધ રીતે નાચતી હતી. આ રીતે ફિલ કરવાનું છે ખાલી જગ્યા. આગળ આપેલું છે રેખાંકિત સંયુક્તાક્ષર જેવા ઉદાહરણ મુજબના વધુ શબ્દ લખો. જે પહેલું છે સમુદ્ર. તો દ્ર થકી 3 શબ્દ બનાવવાના, 3 એ 4. તો દરિદ્ર, દ્રવ્ય, શુદ્ર, દ્રાક્ષ. દ્ર આપવું જોઈએ. આ રીતે દ્રશ્ય લખ્યું છે દ હે. દડીકરણ, દ્રષ્ટિ, અદ્રશ્ય, દ્રઢ. તાલબદ્ધ, દધિયા યુદ્ધ, પ્રસિદ્ધ, શુદ્ધ, બુદ્ધ. દ્વીપ, દ્વારકા, વિદ્વાન, દ્વાર, દ્વેષ. શ્રીધર, શ્રમિક, શ્રાવણ, શમણ. વિદ્યા, ધ હે તો ગધ, પદ, ખાદ, સદ. શ્વાસ, શ્વાન, श्वसन, विश्व और विश्वास. शास्त्र, त्र दिया, अस्त्र, शस्त्र, वस्त्र और अग्न्यस्त्र. पश्चिम, शी दिया, निश्चय, पश्चित, निश्चल, पश्चाताप. આ રીતે કરવાનું છે. આગળ આપેલું છે 10મો પ્રશ્ન. ક્રોસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને વાક્યને પ્રશ્ન વાક્ય ફેરવો. એટલે પ્રશ્નવાચક બનાવવાનું છે. ઉનાળામાં ન્યૂપોર્ટ બંદરેથી સેંકડો નૌકાઓ પસાર થતી. ક્યારે? તો ન્યૂપોર્ટ બંદરેથી સેંકડો નૌકાઓ ક્યારે પસાર થતી? ચારે છોકરાઓ થાકીને હોડીમાં લોથપોથ બેઠા હતા. તો કેમ? ચારે છોકરાઓ હોડીમાં કેમ બેઠા હતા? આ રીતે પ્રશ્ન બનાવવાનો છે. આગળ આપેલું છે 4થો પ્રશ્ન. ઐડાએ જીવનકાળ દરમિયાન 23 વ્યક્તિઓની જિંદગી બચાવી. તો કેટલી? તો ઐડાએ જીવનકાળ દરમિયાન કેટલી વ્યક્તિઓની જિંદગી બચાવી? પ્રશ્નવાચક કરવાનું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીસ ગ્રાન્ટે છેક લાઇટ હાઉસમાં જઈને ઐડાની મુલાકાત લીધી. કોણે? ક્યાં? તો કોણે છેક લાઇટ હાઉસમાં જઈને ઐડાની મુલાકાત લીધી? પ્રશ્નવાચક. તો અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીસ ગ્રાન્ટે ક્યાં જઈને ઐડાની મુલાકાત લીધી? પ્રશ્નવાચક. 2 પ્રશ્ન બનશે. ઐડા અને તેની માં સમુદ્ર પર નજર રાખતા. કોણ? તો કોણ સમુદ્ર પર નજર રાખતા? પ્રશ્નવાચક કરવાનું છે. આગળ છે 6થો પ્રશ્ન. 16 વર્ષની નાની ઉંમરમાં
તો આઈડા ન્યૂપોર્ટ તરવામાં અને નૌકા ચલાવવામાં સૌથી કુશળ ગણાવા લાગી. કેટલા અને ક્યાં? તો કેટલા વર્ષની નાની ઉંમરમાં આઈડા ન્યૂપોર્ટ તરવામાં અને નૌકા ચલાવવામાં સૌથી કુશળ ગણાવા લાગી? પ્રશ્નવાચક કરવાનું છે. આગળ આપેલું છે 11 પ્રશ્ન. નીચે આપેલા રેપર પરથી પ્રશ્નોની રચના કરો અને ઉત્તર લખો. તો રેપર આપેલું છે, એને પરથી પ્રશ્ન બનાવવાનો છે અને ઉત્તર લખવાનો છે. પહેલું છે, આ શાનું રેપર છે? તો આ A4 સાઇઝનું સિંગલ લાઇનનું લોંગ બુકનું રેપર છે. બીજો પ્રશ્ન છે, એક પેકિંગમાં કેટલી લોંગ બુક પેક કરેલી છે? તો એક પેકેજમાં 6 નંગ લોંગ બુક પેક કરેલી છે. આખા પેકિંગની MRP કેટલા રૂપિયા છે? તો આખા પેકિંગની MRP 450 રૂપિયા છે. એક લોંગ બુકની કિંમત કેટલા રૂપિયા છે? તો એક લોંગ બુકની કિંમત કેટલી છે? 75 રૂપિયા છે. આગળ આપેલું છે, આ લોંગ બુકના ઉત્પાદન કોણે કરેલું છે? તો આ લોંગ બુકના ઉત્પાદન નવનીત એજ્યુકેશન લિમિટેડ દ્વારા કરવામાં આવેલું છે. લોંગ બુકમાં કેટલા પેજ છે? તો લોંગ બુકમાં કુલ 172 પેજ છે. આ રીતે પ્રશ્ન બનાવવાનો છે અને ઉત્તર લખવાનો છે. આગળ આપેલું છે, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. સુધારીને લખવાનું છે. દીવા દાંડી, તો આ રીતે લખવાનું છે. ઈની માત્ર બડી આવશે. દીવા દાંડી. अद्भुत, तो आ रीते लखवानुं छे अद्भुत. ऊ की मात्रा छोटी आएगी. सैनिक में ई की मात्रा छोटी आएगी सैनिक. उछड़ता, तो उछड़ता. समुद्र, ऊ की मात्रा छोटी समुद्र. जिंदगी, जिंदगी आ रीते लखवानुं छे. ऊंधी, ऊंधी. डूबकी, तो आ रीते डूबकी लखवानुं छे. काबिलियत, तो काबिलियत. विश्वास, तो विश्वास. प्रसिद्धि, प्रसिद्धि. बीमारी, तो बीमारी. आ रीते सही करवानुं छे. આગળ આપેલું છે સમાનાર્થી શબ્દ. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો આબોહવા, તો હવામાન. કુશળ, પ્રવીણ. દ્વીપ, टापू. श्रीमत, धनवान. प्रसिद्धि, ज्योति या विख्याति. नौका, होड़ी भी कह सकते हैं, नाव भी कह सकते हैं. बेसुध यानी बेभान. पुरस्कार यानी इनाम. लाइट हाउस, दीवा दांडी. विश्व, जगत. आ रीते समानार्थी शब्द करवानो छे. આગળ આપેલું છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો અહીંયા આપેલું છે પુરુષ, પ્રસિદ્ધિ, પ્રાણી, પાણી ને પિતા. તો પાણી, પિતા, પુરુષ, પ્રસિદ્ધિ. नौका, नाव, नाव, नजर, नजर, नवा, नाम और नौका. इनाम, आयडा, अवसान, अंतिम. तो अवसान, अंतिम, आयडा, इनाम. तो आ रीते समुद्र, साहस, सेवा, सोड. આગળ આપેલું છે વાતાવરણ, વિચાર, વિશ્વ, વિશ્વાસ. ને નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું છે હાથ ધોઈ નાખવા, એની આશા છોડી દેવી. અર્થ છે ને વાક્ય છે ઝઘડા અને મતભેદની રાજે સંબંધ સુધરે તેવી ઈચ્છાથી હાથ ધોઈ નાખ્યા અને ઈચ્છા છોડી દીધી. બીજો પ્રશ્ન છે થાકીને લોથપોથ થવું, અને ખૂબ થાકી જવું. ખેતરમાં કામ કરીને ખેડૂત સાંજે થાકીને લોથપોથ થઈ ગયો. શિરે આવવું અને જવાબદારી આવવી. કુટુંબની જવાબદારી શિરે આવતા તેણે વધુ મહેનત કરવી પડી. આગળ આપેલું છે નીચે આપેલો ફકરો વાંચો અને ક્રોસમાં આપેલા શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરો. તો સફર શરૂ કરતા પહેલા અમે ખૂબ જ વ્યસ્ત રહ્યા. આવા સાહસમાં જોખમ છે તેની અમને ખબર જ હતી. અમારા કુટુંબના સભ્યોને અમારી ઘણી ચિંતા હતી, જે કે અમારું મનોબળ
મક્કમ હતું. મારા સાથીઓએ મને કહ્યું, સંકલ્પ અતૂટ છે. આગળ આપેલું છે, ફકરો આપેલો છે. આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. તો એક 18 મીટર લાંબી વેલ માછલી દરિયાના તોફાનમાં અમને જોવા મળી છે. આ તોફાનનું સુંદર સંભારણું બની ગયું. એ પણ અમારી જેમ જીવ સટોસટનો ખેલ ખેલી રહી હતી. દરિયાઈ સફરમાં જોવા મળેલી આ મોટામાં મોટી વેલ માછલી હતી. We happened to see an 18-meter long whale in the sea storm, and it became a beautiful memory of that storm. Like us, it was also fighting for survival. This was the largest whale that we had seen in our views. આગળ આપેલું છે પ્રવૃત્તિઓ. વિરુદ્ધાર્થી શબ્દ છે. નીચે આપેલો શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાં શોધીને તેને ફરીથી લખો. તોફાની, તો શાંત, આ શાંત કરેલું છે આ રીતે. ઊંધી તો સીધી. ડૂબવું તો તરવું. ચડવું, ઉતરવું. સાવધાની, બેદરકારી. વિશ્વાસ, અવિશ્વાસ. સ્થિર, અસ્થિર. કીર્તિ, અપકીર્તિ. પુરસ્કાર, દંડ. આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ કરવાનું છે અને કોષ્ટકમાં કરવાનું છે.